દોસ્તો 1982નું એ વર્ષ હતું. ફેબ્રુઆરી મહિનો હતો. અનામત આંદોલન ચાલી રહ્યું હતું. અમે 11મા ધોરણમાં હતા. આણંદ હાઈસ્કૂલમાં ભણતા હતા. ત્યારે 11મું ધોરણ લો કોલેજમાં ચાલતું. રિસેસનો સમય હતો. થોડી નાસભાગ થઈ આણંદ આર્ટ્સ તરફથી એક યુવાન કૂદી અમારા 11-12ના કમ્પાઉન્ડમાં આવ્યો. અમને લાગ્યું યુવાનો આવશે, હમણાં હડતાલ પડાવશે અને અમે છૂટી જઈશું. પણ એવું કશું બન્યું નહીં. અમે બધા જ રાહ જોતા હતા ક્યારે બીજું ટોળું આવે, પણ એ ટોળું આવ્યું નહીં. એ પહેલો જણ જે કૂદીને આવ્યો હતો તેને ત્યાર પછી બરાબર 13 વર્ષે અમે જોયું. 1995નું વર્ષ હતું. તારીખ 5 ડિસેમ્બર. એક યુવાન પોતાના 3-4 માણસોને લઈને, મિત્રોને લઈને આવ્યો. આણંદ નગરપાલિકાના ભવન તરફ એ પ્રવેશ્યું. ત્યાં જ એક જણ તેના વિશે બોલ્યો. અમે તેને સાંભળ્યું પણ નહીં અને તેમણે ફોર્મ ભર્યું. વોર્ડ હતો 8 નંબર. દોસ્તો, એ માણસનું નામ હતું વિજયભાઈ હરિભાઈ પટેલ ઉર્ફે માસ્તર. 1982માં અમે પહેલી વાર એમને જોયા હતા અને 1995થી 2010 સુધી અમે સતત મળતા રહ્યા. અમારા નાતો પત્રકાર અને કાઉન્સિલર કરતા મિત્રતાનો વધારો રહ્યો. તેઓ હર હંમેશ નમ્ર, મળતાવડા અને સર્વના હતા. પરંતુ કહે છે કે સમય ક્યારે કરવટ લે અને ઇતિહાસ ક્યારે નવો રચાય તે કોઈને ખબર નથી. 1995માં તેઓ ઊભા રહ્યા ત્યારે કોઈને ખબર નહોતી આ જણ જીતી જશે અને દિગ્ગજ બાગી પટેલના માનસ પુત્ર તરીકે ઓળખાશે તો ખરા, પણ પછી મહાભારતના અશ્વત્થામા અને અભિમન્યુ જેવી તેમની દશા થશે તે કોઈને ખબર નહોતી. સમય ચાલતો રહ્યો. બાગી પટેલના શાસનમાં તેઓ સારો હોદ્દો ભોગવતા રહ્યા. 2000ની સાલ આવી. ભાજપનું શાસન શરૂ થયું. જોકે એક જ વર્ષમાં શાસન ભાગ્યું. આશાબેન પ્રમુખ બને. નવી 2.5 વર્ષની ટર્મ આવી. તેમાં બાકી જૂથ ફરી હાવી થઈ ગયું અને રંભા કાકી પાલિકા પ્રમુખ બન્યા. 2002નું વર્ષ આણંદ માટે ઘાતક હતું. એણે પાટીદાર પરંપરાના આખરી લીડરને ગુમાવી દીધો. ત્યાર પછી જેની ઉપર મીટ હતી તે જળ પણ થોડા અન્ય માર્ગ તરફ વળ્યો. રંભા કાકી 2002માં બેઠા અને 2003ના 11મા મહિનામાં તેમને ઉથલાવી પાડવામાં આવ્યા અને પ્રેરણાબેન પટેલ પ્રમુખ બન્યા. વર્ષ આવ્યું 2005. નવી ચૂંટણી. લોકોને એક આશા હતી, એક ઉમંગ હતો. વિજયભાઈ હરિભાઈ પટેલ ઉર્ફે માસ્તર અભિમન્યુની જેમ મેદાનમાં ઉતર્યા. તેમણે નામ આપ્યું વિકાસ મંચ. તેમના તમામ સાથીદારો અડીખમ તેમની જોડે રહ્યા. દમખમથી તેમણે ચૂંટણી લડી. દોસ્તો, બહારની ખડકીની સહેજ આગળ જાઓ એટલે આઝાદ મેદાન અને પછી નાનું અડદ આવે. નાના અડદના પાછલા ભાગે માન્યાની ખાર છે. તે વિસ્તાર ગોપી ટોકીની પાછળનો કહેવાય છે. 2005ના ઓક્ટોબર મહિનામાં ત્યાં આગળ જમેલો જામવા લાગ્યો. વિકાસ મંચનું મધ્યસ્થ કાર્યાલય માન્યાની ખારમાં શરૂ થયું. એક જબરજસ્ત આશા, જબરજસ્ત વિશ્વાસ સાથે આણંદ કરાવો
જે રીતે બાગી પટેલની સાથે હતા એ રીતે વિજયભાઈની સાથે રહ્યા. ત્યાં એટલું મોટું ટોળું જામતું અને લાગતું કે વિજયભાઈને કોઈ હરાવી શકે નહીં. બાગી પટેલ પુનઃ આવી રહ્યા છે. 25 ઓક્ટોબર 2005 આણંદ નગરપાલિકા તથા તમામ તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી થઈ. આણંદ નગરપાલિકામાં વિકાસ મંચે મેદાન માર્યું. તેમને 21 બેઠકો મળી. ભાજપને 20 બેઠક મળી અને અલ્પેશભાઈ પટેલ ઉર્ફે ચાકો અપક્ષ તરીકે વિજેતા થયા. એટલે કે ટાઈ જેવી સ્થિતિ હતી. વિજયભાઈ નક્કી કરીને બેઠા હતા પ્રમુખ બનવું. તેમનું માની ભાજપમાંથી 2 સભ્યો ચેતનભાઈ મણિભાઈ પટેલ ઉર્ફે અપુ અને મેયર ઉર્ફે સ્મિતલભાઈ ઉર્ફે મેયર એ દિવસે ગેરહાજર રહ્યા. તારીખ હતી 11 નવેમ્બર. બોર્ડ શરૂ થાય તે પહેલા ભાજપને ખબર પડી ગઈ બોર્ડ તેમનું બનતું નથી. આ તેમની હાર છે. એટલે પોલીસનો સાથ લેવામાં આવ્યો. વોર્ડ 13 માંથી ચૂંટાયેલા અનિલભાઈ નટુભાઈ પટેલ અને વોર્ડ 11 માંથી ચૂંટાયેલા મીનાબેન પ્રતાપભાઈ ગોહેલનું દાદર ચડતી વેળા નગરપાલિકા ભવનમાંથી અપહરણ થયું. બધા અંદર ગયા. બંનેની સંખ્યા સરખે સરખી થઈ ગઈ. મતદાન થયું. બંનેના વચ્ચે ટાઈ પડી. અધિકારી હતા, ચૂંટણી અધિકારી તરીકે તે વખતે હતા પાડેલિયા સાહેબ. તેમણે ચિઠ્ઠી ઉપાડી. જયરાજભાઈ પટેલ પ્રમુખ પદે અને એમજી ગુજરાતી ઉપપ્રમુખ પદે ચૂંટાયા. બહાર સન્નાટો ફેલાઈ ગયો. આખા વિદ્યાનગર રોડના યુવાનો, નાના અડદના પાટીદાર યુવાનો, મોટા અડદના પાટીદાર યુવાનો વિજય માસ્તરને પ્રમુખ પદે જોવા માટે આણંદની બહાર ઉમટ્યા હતા. ભીડ એટલી હતી કે માણસ ધ્રુજી જાય. દોસ્તો, ભાજપે સંઘર્ષ ન કાઢ્યું. વિજયભાઈએ હથિયારો હેઠા મૂક્યા નહીં. તેમણે લડવાનું નક્કી કર્યું. મામલો ગુજરાત હાઈકોર્ટમાં ગયો. ડિસેમ્બર કોર્ટે કહ્યું વિજયભાઈ સાચા છે અને તે પ્રમુખ. લેખિત ચુકાદો પછીથી આવશે. એટલે જયરાજભાઈએ પ્રમુખ પદ છોડવું પડ્યું અને ચાર્જ એમજી ગુજરાતી યાની કે મોહમ્મદ શફી ગુજરાતીને સોંપાયો. 11 મહિના એમજી ગુજરાતીએ શાસન કર્યું. વધુ 2 મહિના ગયા. વિજયભાઈ પટેલે હાઈકોર્ટમાં દાદમાં એમને ગણવામાં આવી. સામે મેયર અને અકુભાઈએ સોગંદનામું કર્યું કે અમારું અપહરણ થયું હતું. મામલો ફરી ગૂંચવાયો. પરંતુ 23 ફેબ્રુઆરી 2006 સમય હતો બપોરના 2:35. જજનું નામ હતું મોહિતભાઈ એસ શાહ. તેમણે વિજયભાઈ માસ્તરને વિજેતા જાહેર કર્યા. હાઈકોર્ટે જો મૌખિક ઓર્ડર જાહેર કર્યો એ સાથે જ આણંદમાં ફટાકડા ફૂંકવા માંડ્યા. મધ્યંતરનો વધારો બહાર પડ્યો. પડે એના કકડા થાય એટલી કોપીઓ વિચારી. આવી દશા જે દિવસે વિજય માસ્તરના 2 કાઉન્સિલરનું અપહરણ થયું ત્યારે થઈ હતી. લોકો મધ્યાંતર ઉપર તૂટી પડ્યા. પુષ્કળ અખબારો વિચાર્યા. મધ્યાંતરનું ટાઇટલ હતું આણંદ પાલિકાના 2 કાઉન્સિલરનું અપહરણ. આવી જીગર કોઈ બતાવે તે કોઈ માની શકે એમ નહોતું. બીજા દિવસે કોઈ અખબારે અપહરણ એ શબ્દ વાપર્યો નહોતો. મધ્યાંતરે એ શબ્દ વાપર્યો અને લોકમાનસમાં એ પેપર અંકિત થઈ ગયું. સમય વીતતો ગયો. કાનૂની ગૂંચ ચાલતી રહી. માસ્તર નું સરઘસ બરાબર 4 વાગે
23 ફેબ્રુઆરી 2006 બરોબર બપોરે 4 વાગે આણંદ નગરપાલિકાથી નીકળ્યું. જબરજસ્ત ગીરી દોસ્તો, 2 ટેમ્પા ભરીને દારૂખાનું આવ્યું. આખા આણંદમાં યાત્રા ફરી વિજય સરઘસને લોકોએ વધાવ્યું. ચોરે અને ચૌટે લોકો વિજયભાઈને મળવા ઉમટવા લાગ્યા. બાકી પટેલ પછી જબરજસ્ત માન જો કોઈને મળ્યું હોય તો એ દિવસે વિજય માસ્તરને મળ્યું હતું. તેઓ ગદગદિત થઈ ગયા. જે મળે તેમને ભેટે, નીચે ઉતરે જીપમાંથી, ફટાકડા ફૂટે, હાથ તોરા થાય, સરઘસ આગળ વધે. 6 વાગે માંડ એમનું સરઘસ પૂર્ણ કરવામાં આવ્યું. પરંતુ ત્યાર પછી પણ તેમને સત્તાનો લાવો લેવા દેવામાં આવ્યો નહીં. અભિમન્યુને જે રીતે ચક્રવ્યૂહમાં ઘેરવામાં આવ્યા હતા, અદ્દલ એ જ રીતે વિજય માસ્તરને ઘેરી લેવામાં આવ્યા. અશ્વત્થામાની જે દશા થઈ હતી એ દશા વિજય માસ્તરની કરવામાં આવી. તેમને ઘેરી લેવામાં આવ્યા. સત્તાની આગળ તેમને ઝૂકવું પડે તેવી સ્થિતિ હતી. 5 મે 2006 સ્થળ આર્ય સમાજ ગોપાલ ટોકીઝની બાજુમાં 11:30 નો સમય અને ભાજપના અગ્રણીઓની વચ્ચે પોતાના 8 સહ કાઉન્સિલરોને લઈને તેઓ આર્ય સમાજ પહોંચ્યા અને ભાજપમાં જોડાઈ ગયા. ભાજપમાં જોડાઈ ગયા તે વખતે જયરાજભાઈ પટેલ પ્રમુખ બન્યા. ત્યાર પછી જયરાજભાઈની ટર્મ પૂરી થઈ અને સેજલબેન બન્યા. સમય ચાલતો ગયો. ભાજપને ખબર નહોતી કે માસ્તર અગ્નિપથ પિક્ચરના એ અમિતાભ જેવા છે. અગ્નિપથમાં 1990 પિક્ચર આવેલું. અમિતાભની બેન નો રોલ નીલમે ભજવ્યો હતો. નીલમનું અપહરણ થાય છે. ખુખાર વિલન એને ઝૂંપડપટ્ટીના ગ્રાઉન્ડ પર લઈ જાય છે. ઝૂંપડપટ્ટીનો એ મધ્ય ભાગ છે. ત્યાં પોલીસ પણ પ્રવેશી શકે તેમ નથી. અગ્નિપથનો અમિતાભ એટલે કે વિજય હાજર છે. આખો નકશો તેને બતાવવામાં આવે છે. તે કશું જ બોલતો નથી. તલવાર ઉઠાવે છે, જોરથી ચીસ પાડે છે અને ભયંકર જંગથી દોડે છે. અમિતાભ બચ્ચન આખી જિંદગીમાં જબરજસ્ત રોલ કર્યા છે. વિજયના રોલ 10 થી 12 વાર કર્યા હતા. પરંતુ અગ્નિપથમાં એ જે વિફર્યો હતો એવો એ ક્યારેય કોઈ પિક્ચરમાં વિફર્યો નહોતો. બસ આ જ સ્ટાઇલ વિજય માસ્તરે અપનાવી. તેઓ પોતાના સાથી કાઉન્સિલરો સાથે જેવા ભાજપમાં પ્રવેશ્યા. દોસ્તો, તમને કલ્પના નહીં હોય, તમામ જૂના જોગીઓને તેમણે સાફ કરી નાખ્યા. જે રીતે અગ્નિપથમાં અમિતાભ વિફર્યો, વિજય માસ્તર એ જ રીતે વિફર્યા. એ એટલું વિફર્યા કે જૂનો ભાજપનો એક પણ જણ કાઉન્સિલર તરીકે આવી ના શક્યો. માંડ ગણતરીના 2 વ્યક્તિઓ સિવાય તમામ નવા આવ્યા. ગાળું ચાલતું રહ્યું. વિજયભાઈને એવું હતું કે હવે હું બેતાજ બાદશાહ બની જઈશ. બન્યું એવું નહીં. એનું કારણ હતું પ્રજાએ વિજય માસ્તરને અઢળક પ્રેમ આપ્યો. 2005માં તેઓ બાબુલાલની પરંપરા આગળ વધારે તેવી આખા આણંદ કરાવવાની ઈચ્છા હતી, પરંતુ તેમ શક્ય ન બન્યું. 2006માં નાસીપાસ થઈને તેઓ ભાજપમાં ગયા. ત્યાં તેમણે પોતાનું સુદર્શન ચક્ર ચલાવી બધાને સાફ કરી નાખ્યા. પરંતુ એ વખતે એક જણ એમની સાથે હતો જેણે આંદોલન માટે આવેલા, રજૂઆત માટે આવેલા એક સમાજના લોકોને કહ્યું, બહાર રસ્તો દેખાય છે ને, જુઓ, ત્યાં જઈને બેસો, મરી જશો ત્યાં સુધી અમે તમારી સામે નહીં જોઈએ અને તમારા વિસ્તારનું કામ પણ નહીં કરીએ, થાય તે કરી લીધું. એ જણ, એ કાઉન્સિલરને ખબર નહોતી કે તે શું બોલી રહ્યા છે. એ જ ઘડીએ વિજય માસ્તરનો રથ જમીન પર અડી ગયો. જે રીતે અશ્વત્થામા મરાયો કે ના મરાયો, નરવાયા કુંજરવા, એ શબ્દ યુધિષ્ઠિર બોલ્યા અને એમનો રથ, એમની વિશ્વસનીયતાનો રથ જમીન પર અડી ગયો. બસ અદ્દલ એ જ રીતે વિજય માસ્તરનો રથ જમીન પર અડી ગયો.
એ વિશ્વસનીય હતા ત્યાર પછી ચાલતી ગઈ. 2010 નું વર્ષ આવ્યું. 21 ઓક્ટોબર 2010 ના રોજ આણંદ નગરપાલિકાની ચૂંટણી થઈ. સામે કોંગ્રેસ બરાબર મજબૂત હતી. ભાજપની 22 કાઉન્સિલર જીતીને આવ્યા, કોંગ્રેસના 19 આવ્યા અને ગિરીશભાઈ ભટ્ટ અપક્ષ તરીકે જીત્યા. વિજયભાઈ માસ્તર 8 નવેમ્બર 2010 ના રોજ પાલિકા પ્રમુખ તરીકે ચૂંટાયા. એ દિવસે લાભ પાંચમનો દિવસ હતો. 2 દિવસ પછી 10 નવેમ્બરના રોજ તેમણે શાસનની ધુરા સંભાળી બપોરે 11 વાગે. એ દિવસે બીજો એક બનાવ બન્યો. આણંદ શહેરના લાંબેલ રોડ પર આવેલા સાંઈબાબા મંદિરમાંથી ₹11 લાખ રૂપિયાનો સોનાનો મુંગટ ચોરાયો. આ બે ઘટના એક સાથે બની. માસ્તર આરૂઢ થયા અને ત્યાં મુંગટ હતો. માસ્તરની ગાડી આગળ ચાલી, પરંતુ તેમના સાથી કાઉન્સિલરે જે શબ્દો વાપર્યા હતા, માસ્તર અદ્દલ એ જ રીતે વર્ત્યા. તેમણે પાટીદાર પણ છોડી દીધું. ચીમન સાથી, વેરી કાકા, ચીમનભાઈ રાજા અને બાગી પટેલ, આ લોકોની જે પરંપરા હતી એ પરંપરાથી તેઓ અલગ રહ્યા. આણંદના અન્ય વિસ્તારો એમના એમ રહ્યા. તેમની તરફ ધ્યાન પણ આપ્યું નહીં. સમય અદ્ભુત હતો, ગોલ્ડન પીરિયડ હતો. તેઓ કે એવું થાય એવું હતું. પરંતુ અભિમન્યુને જે રીતે ચક્રવ્યૂહમાં દબાવી દેવામાં આવ્યા હતા, માસ્તર એ જ રીતે દબાઈ ગયા. એમનું પોતાપણું, એમનું માસ્તરપણું, એમનું લોક હૃદયપણું તેઓ જાળવી શક્યા નહીં. એ પરંપરા તૂટી ગઈ. 2 વર્ષ પછી પ્રજ્ઞેશભાઈ બેઠા. ત્યાર પછી પીસી પટેલના પત્ની પણ બેઠા. એટલે કે 2006 થી લઈ 2020 સુધી તેમના જ માણસો બિરાજતા રહ્યા. કાંતિભાઈ ચાવડા પણ તેમના જ હતા. તેઓ ઈચ્છત તો બધાને સાથે લઈ શકત, પરંતુ કોઈ અગમ્ય કારણોસર, કોઈ બીક કે કંઈ પણ કારણ હતું, તેઓ લોકોથી દૂર રહ્યા અને તેમનું નામ જે ઇતિહાસમાં દર્જ થવું જોઈતું હતું તેની જગ્યાએ તેઓ સાઇડલાઇન થઈ ગયા. 2020 પછી તેઓને ભાજપના સાથી બનવું પડે છે. હમણાં ફોર્મ ભરવાના દિવસે તેમણે જીપ ચલાવવી પડી હતી. આ હતા વિજય માસ્તર. દોસ્તો, એક ભાઈ કાકા હતા. 1967માં એક ઠીંગડો પાટીદાર ફર્યો. કોંગ્રેસથી નાસીપાસ થયો અને નક્કી કર્યું કે જો હું બતાવું કે પાટીદાર શું, અને એમણે સ્વતંત્ર પક્ષ રચ્યો. રાજ્યભરમાં ફર્યા અને કોંગ્રેસના એક દોરમાં 67 બેઠક લઈને આવ્યા. આ દોર, આ પરંપરા વિજય માસ્તર નિભાવે તેવી એમનો સમાજ અને અન્ય સમાજ ઈચ્છતા હતા, પરંતુ તેઓ એ કરી શક્યા નહીં. અને એટલે જ આજે તેઓ મેદાનમાં નથી. તેમના સાથી કાઉન્સિલરો પણ મેદાનમાં નથી. તમામ ઘેર બેસી ગયા છે અને તેમને સારથી બનવું પડે છે. દુઃખી હૃદય સાથે મારે પણ આ બોલવું પડે છે કે જેની સાથે અમે સતત ચા પીધી હતી, બેઠા હતા. 2010 થી દોસ્તો, જે દિવસે મેં એ શબ્દો સાંભળ્યા હતા એમના સાથી કાઉન્સિલરના, મેં એ દિવસથી નગરપાલિકામાં જવાનું બંધ કરી દીધું હતું. 2010 થી જે માણસ, જે પત્રકાર એક બોર્ડ મિટિંગ ભરતો, મેં તમામ બોર્ડ મિટિંગ બંધ કરી દીધું. આજની તારીખે પણ હું પાલિકામાં કામ વિના ક્યારેય જતો પણ નથી. કારણ હવે ત્યાં એ નથી જે બાગી પટેલ, વેરી કાકા, ચીમન સાથી અને ચીમન રાજા વખતે. માસ્તરથી તેનો લોપ થઈ ગયો અને હવે એ પરંપરા પાછી આવી શકે તેમ પણ નથી.